આટલા ફટાફટ આ ગાંઠિયા અને સેવ બની જાય છે તો પછી આપણે તૈયાર લેવાની શું જરૂર છે? જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ કિચન વિથ ડેલી લાઈફ. આજે મેં બનાવ્યા છે તીખા ગાંઠિયા અને તીખી સેવ. ચલો જોઈ લ્યો રેસીપી અને સામગ્રી. તો સૌથી પહેલા આપણે ચણાના લોટને ચાળી લેશું. 500 ગ્રામ ચણાનો લોટ લીધો છે. બસ આવી જ રીતે બધો લોટ ચાળી લેવાનો છે પહેલા. હવે આપણે લોટમાં બધા મસાલા ઉમેરીને બધું મિક્સ કરી લેશું. મોણ દઈને અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ખાવાનો સોડા, 2 થી 3 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરશું. હવે સરસ બધું હાથથી આવી રીતે મિક્સ કરી લેવાનું છે પહેલા. પછી પાણી ઉમેરીને લોટ બાંધવાનો છે. બસ આવી જ રીતે બધા મસાલા ઉમેર્યા પછી તેલ થોડું ઉમેર્યા પછી બધું લોટમાં આપણે આવી જ રીતે મિક્સ કરી લેવાનું છે. સ્વાદ અનુસાર નમક. હવે આપણે 1 ગ્લાસ જેટલું પહેલા પાણી ઉમેરીને બધો લોટ આવી જ રીતે મિક્સ કરી લેશું. જો જરૂર પડશે તો જ વધારે પાણી ઉમેરશું. હવે પાણી ઉમેરવાની કાંઈ જ જરૂર નથી. સરસ લોટ બધો એક સરખો થઈ ગયો છે 1 ગ્લાસ પાણીમાં. સરસ લોટ બાંધી લેવાનો છે. સરસ આવી જ રીતે લોટને મસળીને બાંધવાનો છે. એકદમ સોફ્ટ રાખવાનો છે. બહુ કડક થઈ જાય એવો નથી રાખવાનો. એટલે બહુ ઢીલો નહીં અને બહુ કડક પણ નહીં. પાણી ઉમેરવા ટાઈમે થોડું આપણે ધ્યાન આપવાનું છે. અને પછી આપણે જે આ હાથમાં લોટ ચોટે છે તે બધો કાઢીને થોડું આપણે હાથમાં આમ તેલ લગાવીને પાછો લોટ આવી જ રીતે સરસ બાંધી લેશું. મસળી લેશું એટલે સરસ થઈ જશે લોટ બધો. હવે થોડું હાથમાં તેલ આવી જ રીતે લઈને બધો લોટ પાછો મસળવાનો છે. સરસ લોટ બંધાઈ ગયો છે. હવે આપણે જે ગાંઠિયાનું મશીન છે ને આપણે સંચો પણ કહીએ તેમાં આવી જાય એટલા માપના લુવા બનાવવાના છે. બસ આ એટલા માપનો લોટ આવી જ રીતે કરીને તેના લુયા તૈયાર કરવાના છે. લુવા કે લુયા શું કહેવાય? હવે અહીંયા હું પેલા આ સાઈઝના ગાંઠિયા બનાવીશ કેમ કે મારે ચેવડામાં ઉમેરવા છે એટલે. આ સંચામાં જે ગાંઠિયાનું આપણે મશીન છે એમાં થોડું આવી જ રીતે ફરતું ઓઇલ લગાવીને પછી આપણે આ લુવાને મૂકશું અંદર એટલે બહુ ચોટે નહીં તેમાં આ બધો લોટ. ને હવે બસ બંધ કરીને ગાંઠિયા પાડી લેશું ગરમ તેલમાં. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગરમ તેલમાં આ મશીનથી આવી જ રીતે બધી સેવ કાઢી લેશું. બસ આ જ પ્રોસેસ છે. મેન પ્રોસેસ લોટ બાંધવાની છે આ ગાંઠિયામાં. આ સેવની સાઈઝના ગાંઠિયા છે કેમ કે મારે ચેવડામાં ઉમેરવા છે એટલે. હવે આપણે જારાથી બીજી બાજુ આવી રીતે ફેરવીને સરસ તળી લેશું. ને તૈયાર છે ગાંઠિયા. બસ કેવા સરસ બની ગયા છે. હવે આપણે એક વાસણમાં કાઢી લેશું. બસ હવે બધા લોટને આવી જ રીતે મશીનમાં ભરીને તળી લઈએ. સરસ તળાઈ ગયા છે ગાંઠિયા. હવે આપણે એક વાસણમાં કાઢી લેશું. છે ને એકદમ સરસ. તો તૈયાર છે તીખા ગાંઠિયા. તમને મારી આજની આ રેસીપી ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ.